ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થતા દામો છવાયાનો નારો લાગ્યો હતો। આપણે જણાવી દઈએ કે સાંસદ રાજેશ ચુડાસમાને ચોરવાડ શહેરીજનો તેઓનું હુલામણું નામ દામો તરીકે ઓળખે છે। ભાજપના કાર્યકરોએ દામો દામો અને બાદશાહ ગરમ મસાલાના ગીત પર ઝૂમ્યા હતા। સાથે આ જ ગીત પર બાદશાહ ગરમ મસાલાનું પેકેટ દેખાડી सांसद राजेश चुडासमा नाच्या હતા। સાથે તેમણે જણાવ્યું કે मैं फायर नहीं वाइल्ड फ्लायर हूं, साला झुकेगा नहीं સ્ટાઇલમાં લોકોએ વિજય સરઘસમાં મોજ માણી હતી। આ સરઘસ દરમિયાન ફટાકડા ફોડી આતશબાજી કરી હતી। સાથે ઘોડા અને ખુલ્લી જીપમાં સભ્યો સહિત આગેવાનો કાર્યકરો ડીજેના તાલે ઝૂમી મુખ્ય બજારમાંથી વિજય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી સભામાં સરઘસ ફેરવ્યું હતું। અંતમાં સભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રહારો કરી વિરોધીઓને આડે હાથ હાંક્યા હતા। સાથે જ વિકાસની ખાતરી આપી આગામી દિવસોમાં કામની પણ ગેરંટી લીધી હતી। નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપ 20 સીટ આવી છે। સૌથી મોટો પોઈન્ટ હતો 3 નંબર આખા સૌરાષ્ટ્રમાં વોર્ડ નંબર 3 છે એ આખા સૌરાષ્ટ્રમાં ટોપ ઓફ ટાઉન હતું। એનું કારણ હતું કે ગીર સોમનાથ અને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા લડી રહ્યા હતા। ત્યારે લોકોની એવી અપેક્ષા હતી કે આજે વખતે શું થશે। આખા ગુજરાતની નજર આ 3 નંબર ઉપર હતી। જ્યારે 3 નંબર ઉપર બીજા ઉમેદવાર પણ લડી રહ્યા હતા, શહેર પ્રમુખ ભાજપના મંથનભાઈ ડાભી, આપ શું કહેશો? ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ આવી ચૂક્યું છે, ત્યારે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાના ભાષણો અને વક્તવ્યમાં પહેલા જ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર જીતીને આવશે અને એ આજે શક્ય બન્યું છે। ભારતીય જનતા પાર્ટીની 20 સીટ આવી છે, પણ એ અમારા જે 24 ઉમેદવાર હતા એ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। જી, તો મંથનભાઈ એવું જાણવા આવ્યું છે કે તમે કઈ રીતે ચૂંટણી લડ્યા અને કઈ રીતે વિમલ ચુડાસમાની હારને જોવો છો? એક તો કોંગ્રેસનું 10 વર્ષનું ભ્રષ્ટાચારનું શાસન હતું। એમણે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો અને લોકોને 10 વર્ષ સુધી એક ધાક ધમકી અને ડરના માહોલમાં રાખ્યા, અને એ તો હદ ત્યાં સુધીની હતી, પણ એમણે હદ ત્યારે વટાવી કે જ્યારે સાંસદશ્રી વિશે એમણે જે ભાષાનો ઉપયોગ કર્યો એ જોતા લોકોએ મન મનાવી લીધું કે એક વખત તો 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજેશભાઈના માર્ગદર્શનમાં અમે આપીશું, એ નક્કી કરી લીધું હતું। એના ફળ સ્વરૂપે આજે આ આટલો મોટો જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો ચોરવાડ નગરપાલિકામાં થયો છે। તો આ આપણી સાથે મંથનભાઈ ડાભી, ગુજરાત ન્યૂઝ, ચોરવાડ, પ્રતાપ સિસોદિયા।